Subscribe to our channel and never miss an update. ડોક્ટર મહેશ ચંપકલાલ, પહેલા હું મારો વ્યક્તિગત એક ઓળખાણ એમની એવી આપીશ કે હું એમનો શિષ્ય છું. એટલે શિષ્ય તરીકે એમને જેટલો જાણું છું એટલો હું એમનો પરિચય આપવાનો પ્રયત્ન કરીશ. બાકી એમનું વ્યક્તિત્વ તો ખૂબ મોટું છે. 2 મિનિટમાં ડિસ્ક્રાઇબ કરવું ખૂબ અઘરું થયું છે. તેઓ એક સારા એક્ટર, રાઇટર, ડિરેક્ટર અને પ્રોફેસર તેમજ રિસર્ચર છે. તેમણે એમની જો શૈક્ષણિક લાયકાત જોઈએ તો તેમણે MA વિથ PhD ઇન ગુજરાતીમાં કર્યું છે. ત્યારબાદ તેમણે PhD ડ્રામેટિક્સમાં પણ કર્યું છે અને ત્યાર PhD પછી ડીલીટ પણ તેમણે થિયેટર આર્ટ્સમાં કર્યું છે. એટલે એમ કહી શકાય કે તેઓ સાહિત્ય અને કલા બેઉના ખૂબ મોટા વિદ્વાન, વક્તા અને કર્તા છે. કલા અને સાહિત્યનો સંગમ બહુ ઓછી વ્યક્તિમાં જોવા મળતો હોય. એ કલા અને સાહિત્યના બેઉના ગુરુ કહી શકાય એવું વ્યક્તિત્વ છે. તેમનું પ્રોફેસર એમિરેટ્સ એન્ડ એકનોલેજ નેશનલ સ્કોલર ઓફ થિયેટર આર્ટ્સ રહી ચૂક્યા છે. તેઓ વડોદરામાં આવેલી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એટલે જે મ્યુઝિક કોલેજના નામે જાણીતી છે તેના ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમજ ફેકલ્ટીના ડીન તરીકે પણ તેમને ઘણી સેવાઓ આપેલી છે. હી વોઝ એસોસિએટેડ વિથ પ્રોફેશનલ ગુજરાતી થિયેટર ઇન મુંબઈ ફ્રોમ 1973 ટુ 1981 અને સક્સેસફુલી એમણે ઘણા લીડ રોલ એઝ એ એક્ટર પ્રોડક્શનમાં INT એટલે કે ઇન્ડિયન નેશનલ થિયેટર ખાતે કરેલા છે. તેમજ તેમને બહુરૂપી મુંબઈમાં પણ તેની સાથે તેઓ સંકળાયેલા છે અને ડ્રામા કરેલા છે. તેમનું બ્રિલિયન્ટ એકેડેમિક કેરિયર એઝ એ પ્રોફેશનલ જોઈએ તો 1982 થી 2013 એટલે ત્યાં સમય દરમિયાન તેઓ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે તેઓ પ્રોફેસર તરીકે સેવા આપતા હતા. હું પણ એમના હાથ નીચે ઘણા વિદ્યાર્થીઓ, ઘણા એક્ટર, ઘણા બધા તૈયાર થયા. હું એમાંનો એક છું અને મારું જે હમણાં રિસેન્ટલી જે પુસ્તક સૌંદર્ય શાસ્ત્ર આવે છે એમના તેઓ મારા પ્રેરક બળ પણ એ હતા, પીઠબળ પણ એ હતા, મારા મેન્ટર પણ એ હતા અને પરામર્શક. મારી પુસ્તકના જ્યારે મને પરામર્શનની જરૂર પડી છે ત્યારે એ મારા પરામર્શક પણ હતા અને એમને મળ્યા પછી મને બીજા કોઈ પરામર્શનની જરૂર નથી પડતી એવું મારું અનુભવ છે. મારા સિવાય પણ એમને ઘણા સ્ટુડન્ટ્સને એમને PhDમાં ગાઈડ કરેલા છે. He is honored by senior fellowship at the Indian Institute of Advanced Study, Ministry of HRD of Shimla from 2014 to 2016 and Emirates Fellowship of UGC in 2017. He has actively contributed and participated in experimental theatre of Gujarat as a writer, actor and director since 1982. He has essayed various lead roles in noted plays such as Pritran, Sumantlal T. Dave, Shatkhand, Raktbij, હૈવાદન, સિકંદર સાની અને આ સિવાય ઘણા છે. પણ એમાંનું એક છેલ્લું નામ હું લઈશ અને એ છે અગ્નિ અને વર્ષા, જે એમનો આજનો વિષય છે. તેઓને ગૌરવ પુરસ્કાર ગુજરાત સ્ટેટ તરફથી જે આપવામાં આવે છે, ગુજરાત સ્ટેટ સંગીત નાટક અકાદમી, તેમાંથી પણ એમને નવાજવામાં આવેલા છે. He is also invited by Sangeet Natak Academy, New Delhi, as a young theatre director to present Shitanshu Yashchandra's Khagras at the National Theatre Festival. He is felicitated with Best Translation Award by Sahitya Akademi, New Delhi and Gujarat Sahitya Academy, Gandhinagar for the Gujarati translation of Girish Karnad's The Fire and the Rain. તેઓ એક સારા research, he has researched and authored, published 4 books in Gujarati on Bharat Natya Shastra and 3 books in Gujarati on theatre criticism, which were acknowledged and awarded by Gujarati Sahitya Parishad and Gujarati Sahitya Akademi. સંગીતના ક્ષેત્રમાં એવું કહેવાય કે ભરત નાટ્ય શાસ્ત્ર એ સંગીતનો ભારત વર્ષનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. એમની પણ એમને ખૂબ સંશોધન કર્યું છે અને સંશોધન બાદ જે તારણો આવ્યા છે
એમને 3 ભાગમાં પુસ્તક રૂપે રજૂ કરેલા છે. જે લોકો વડોદરામાં કે ગુજરાતમાં રહેતા હશે એમણે ત્રિવેણી જે સંસ્થા છે એના નાટકો પણ જોયા હશે. તો આ ત્રિવેણી સંસ્થા જે છે તેના તેઓ કરન્ટલી પ્રમુખ પદ તરીકે બિરાજેલા છે અને તમામ એક્ટિવિટીઓ સંભાળે છે અને બહુ જ સક્રિય રીતે તેમના ફિલ્ડમાં કહીએ કે નાટ્યના ફિલ્ડમાં અને શૈક્ષણિક ક્ષેત્રમાં બહુ જ સન્માન જેમને મળતું હોય, માનપૂર્વક જેમને યાદ કરવામાં આવતા હોય એવું બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે. એમના માટે કંઈ કહેવું એઝ અ સ્ટુડન્ટ બહુ વધારે પડતું કહેવાશે, પણ તમે જ એમને સાંભળો અને તમે જ એમને માણો. એમનું સાહિત્યમાં પણ એમને પીએચડી કરેલું છે, એટલે એમનો ભાષા પરનું પ્રભુત્વ પણ તમને જોવા મળશે અને ડ્રામેટિક્સમાં પણ એમને પીએચડી કર્યું છે અને એઝ અ એક્ટર પણ કામ કર્યું છે. એટલો એમનો અનુભવ અને એના વિશેનું પણ એનો જ્ઞાનનો તમને લાભ મળશે એવું મારું માનવું છે. તો હું હવે પ્રોફેસર મહેશ ચંપકલાલને આવકારું છું મંચ પર. નમસ્કાર મિત્રો. આજે મારા માટે અત્યંત આનંદનો વિષય છે કે આજથી 20 વર્ષ પહેલા જે નાટક મેં ગુજરાતી ભાષામાં અવતાર્યું, મૂર્ધન્ય નાટ્યકાર ગિરીશ કાર્નાડ, ધ ફાયર એન્ડ ધ રેઇન, મૂળે એક કન્નડ ભાષાનું નાટક છે. અગ્નિ મતુ મલે. અને અમેરિકામાં આ નાટક ભજવવાનું હોવાને કારણે સ્વયં ગિરીશ કાર્નાડે આ નાટકનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ આ નાટક 1998માં પ્રદર્શિત થયું કે પછી 1999માં પુસ્તક રૂપે એને પ્રગટ કર્યું. મારા હાથમાં એ વર્ષે આવ્યું એ પુસ્તક મારા મિત્ર શ્રી PS ચારી, એમણે આ નાટક મૂળે, કારણ કે દક્ષિણ ભારતના હોવાને કારણે એ મૂળ ભાષામાં એ નાટક એમણે સાંભળેલું અને એ પણ ગિરીશ કાર્નાડના મુખે, અને ત્યારથી એમણે નક્કી કરેલું કે આ નાટક મારે ભજવવું જોઈએ. ત્રિવેણીના સ્થાપક, પૂર્વ એના મહામંત્રી અને પછી એના પ્રમુખ અને મારા ગુરુ પ્રોફેસર માર્કંડ ભટ્ટ, એમણે પૂરો સહકાર આપ્યો અને 27મી માર્ચ 1999 વિશ્વ રંગભૂમિ દિવસ આખા જગતમાં એક દિવસ એવો છે જેમ આપણે ફાધર્સ ડે, મધર્સ ડે, ફ્રેન્ડશિપ માટેનો દિવસ, આ બધા દિવસો આપણે નક્કી કરી નાખ્યા, પણ નાટક માટેનો કોઈ દિવસ ખરો? તો ગુજરાતના સપૂત, મારા ગુરુના પણ ગુરુ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નાટ્યકાર પ્રોફેસર ચંદ્રવદન મહેતાએ યુનેસ્કોમાં પ્રસ્તાવ મૂક્યો કે વિશ્વ રંગભૂમિ દિવસ પણ હોવો જોઈએ. There should be a World Theatre Day also. અને 27મી માર્ચ એ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે આખા વિશ્વમાં 1962 થી ઉજવાય છે. તો આ દિવસ બહુ મહત્વનો હતો. એટલા માટે વિશ્વ રંગભૂમિ દિવસે અમે નાટક ભજવવાના હતા, પણ જે નાટક અમે પસંદ કરી, અગ્નિ અને વરસાદ, ધ ફાયર એન્ડ ધ રેન, એના લેખક ગિરીશ કાર્નાડ એ જ દિવસે, એ જ સંધ્યાએ આપણા બહુ લાડીલા એવા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાહેબના વરદ હસ્તે એમને જ્ઞાનપીઠ એવોર્ડ અર્પણ થવાનું હતું.
તો દિલ્હીમાં જ્ઞાનપીઠ એવોર્ડ અર્પણ થતો હતો અને અમે વડોદરામાં મહાત્મા ગાંધી નગર ગૃહમાં આ નાટકનું મંચન કરતા હતા. એટલે અમારા માટે આ બહુ જ યાદગાર દિવસ. ગિરીશ કાર્નાડ એ પૂર્ણપણે ભારતીય નાટ્યકાર છે. મિત્રો, ઘણા બધા નાટ્યકારો એવા છે કે જે કથાનક ભારતીય લોકકથામાંથી કે મહાભારતમાંથી કે રામાયણમાંથી કે પુરાણમાંથી પસંદ કરતા હોય, પણ એની જે માવજત છે, એની જે ટ્રીટમેન્ટ છે, એની પ્રસ્તુતિની જે રીત છે એ કદાચ પશ્ચિમની હોઈ શકે. પણ ગિરીશ કાર્નાડની વિશેષતા એ છે કે એ કથાનક તો રામાયણ મહાભારત લોકકથા જાણીતી કથા એનો એ સ્વીકાર કરે છે, પણ એની જે પ્રસ્તુતિ છે, એની જે રજૂઆત છે, એ રજૂઆત કરતી વખતે પણ જેને શુદ્ધપણે ભારતીય કહી શકીએ, ઇન્ડિયન કહી શકીએ, એ નાટ્ય પરંપરામાં જ એને પ્રસ્તુત કરે છે. આ એમની વિશેષતા છે. 18 વર્ષની ઉંમરે એમણે યયાતિ નાટક લખ્યું અંગ્રેજીમાં. એ અંગ્રેજીમાં લખે છે અને એમની જે નાટ્ય યાત્રા શરૂ થઈ, અનેક નાટકો લખ્યા, વિશ્વભરમાં ભજવાયા. બહુ જાણીતું નાટક એમનું હાયવદાના, નાગમંડલ, ધ ડ્રીમ્સ ઓફ ટીપુ સુલતાન, આવા અનેક નાટકો એમણે લખ્યા છે. એ નાટ્ય પરંપરામાં એમણે જે આ અગ્નિ અને વરસાદ નાટક લખ્યું છે, એ મિત્રો મહાભારત ઉપર આધારિત છે. પણ મહાભારતની જે પાંડવો અને કૌરવોની કથા છે, એ પાંડવો અને કૌરવોની કથા આમાં નથી. તો તમે મને પ્રશ્ન કરો કે જો પાંડવો અને કૌરવોની આમાં વાત જ ન હોય તો પછી અને મહાભારત આધારિત નાટક કેવી રીતે આપણે કહી શકીએ? તો ગિરીશ કર્નાડ એ એવી વાતો મહાભારતમાંથી લઈ આવે છે કે જેના વિશે આપણને ઝાઝો પરિચય નથી. તો આ નાટકની કથા મહાભારત સાથે કેવી રીતે સંકળાયેલી છે? તો જુઓ, સામાન્ય રીતે એવું કહેવાય છે કે ઘરમાં મહાભારત રાખવું ના જોઈએ, નહીં તો કુટુંબમાં મહાભારત થવાની પૂરેપૂરી શક્યતા છે. આવું લોકો કહેતા હોય છે. બીજું એવું પણ કહે છે લોકો કે જે મહાભારતમાં નથી એ વિશ્વના કોઈ સાહિત્યમાં પણ નથી. જગતમાં જે કંઈ છે એ બધું જ મહાભારતમાં છે. જીવન આપણે જે રીતે જીવીએ છીએ એની જે વાસ્તવિકતા છે એ મહાભારતમાં છે, અને જીવન જેવું હોવું જોઈએ એ રામાયણમાં છે. એટલે રામાયણમાં વાલ્મીકીજી માણસનું જીવન કેવું હોવું જોઈએ તે ભગવાન રામચંદ્રના જીવન દ્વારા દર્શાવે છે. ને વાસ્તવમાં માણસોનું જીવન કેવું છે એ મહર્ષિ વેદ વ્યાસ આ પાંડવો અને કૌરવોના કલહ દ્વારા બતાવે છે. આ વાસ્તવિકતા છે. બે ભાઈઓ પરસ્પર યશ માટે, પ્રતિષ્ઠા માટે, રાજ્ય માટે સંઘર્ષ કરતા હોય છે, એકબીજા સાથે ઝઘડતા હોય છે, એકબીજાનો વિશ્વાસઘાત કરતા હોય છે, અને કહેવાય ભ્રાતૃદ્રોહ. અને આ ભ્રાતૃદ્રોહની અનેક કથાઓ મહાભારતમાં છે. પાંડવો દ્યુત હારી ગયા છે, જુગારમાં હારી ગયા છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ ગયું છે.
અને આ કારમી હાર પામ્યા પછી એમને વનવાસ થયો છે. અને વનવાસમાં પણ એક શરત એવી છે કે છેલ્લું વર્ષ એમણે ગુપ્તવાસમાં ગાળવું પડે. અને આ ગુપ્તવાસ દરમિયાન જો એકાદ પાંડુ પુત્ર પ્રગટ થઈ જાય તો ફરી પાછો વનવાસ. તો આપ જાણો છો કે આ મહાભારતની કથા છે. હવે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન એક એવા સ્થળે જઈ પહોંચે છે જે રૈભ્ય મુનિનો આશ્રમ છે. આ આશ્રમનું મહાત્મ્ય શું છે? એ લોમશ નામના એક ઋષિ યુધિષ્ઠિર સહિત બધા પાંડવોને સમજાવે છે. અને એ જે કથા કહે છે એ ટૂંકી નાની કથા છે. એમાં પણ એક ભાઈ બીજા ભાઈનો દ્રોહ કરે છે, વિશ્વાસઘાત કરે છે, એની કથા આ ઋષિ પાંડવોને કહે છે. એ કથા જે બહુ જાણીતી નથી એ આ ગિરીશ કર્નાડ વાંચે છે. અને ગિરીશ કર્નાડને લાગે છે કે આ જે કથા છે એને સાંપ્રત સાથે, વર્તમાન સાથે, આજના સમય સાથે સરળતાથી જોડી શકાય તેમ છે. એટલે એ આખી કથામાંથી પાત્રો લઈને, ઘટનાઓ લઈને આજના સમય સાથે જોડવાનો એ કેવો પ્રયત્ન કરે છે એની વાત આજે આપણે કરીશું. તો મૂળ કથા શું છે? બે ઋષિઓ છે. એક છે ભારદ્વાજ અને એક છે રૈભ્ય. નામ જરા તમને એ કાળના નામો છે એટલે આજના જેવા નામો તો ન જ હોય, પણ આ બંને મહાન ઋષિઓ છે. ભારદ્વાજ તો ગોત્ર પણ છે. આ ભારદ્વાજ ઋષિ છે અને બીજા રૈભ્ય છે. બંને જે યજ્ઞ થતા હોય, તમને ખબર હશે કે એ સમયમાં રાજાઓ યજ્ઞ કરતા, રાજસૂય યજ્ઞ કરતા, અશ્વમેધ યજ્ઞ કરતા. આ મોટા મોટા જે યજ્ઞ થાય અને એ યજ્ઞમાં જે મુખ્ય રાજ પુરોહિત હોય, જે યજ્ઞ કરાવે તો પ્રકાંડ પંડિત હોય, વિધિ વિધાનને જાણતો હોય, એવાને હંમેશા જેને મુખ્ય પુરોહિત કહીએ, અધવર્યુ કહીએ, એ તરીકે એની નિમણૂક થાય. હવે આ જે ભારદ્વાજ મુનિ છે એમના પુત્ર છે, એનું નામ છે યવક્રી. યવક્રિત પણ છે નામ, પણ કાર્નાડે એ નામને ટૂંકું કરી યવક્રી. આ યવક્રીને હંમેશા એવું થાય છે કે મારા પિતાને જે માન અને સન્માન મળવા જોઈએ એ મળતા નથી. માન અને સન્માન પેલા રૈભ્ય ઋષિને જ મળે છે. અને મારા પિતાશ્રી આટલા મોટા પ્રકાંડ પંડિત હોય, વિધિ વિધાનના જાણકાર હોય, બધા યજ્ઞ એ ઉત્તમ રીતે પાર પાડી શકે એવા મેધાવી હોય, અને છતાંય જીવનમાં પાછળ આપણે જોઈએ કે માણસ બધી રીતે લાયક હોય પણ એને ન મળે. એને જે જોઈતું હોય એ માન સન્માનથી એ વંચિત રહી જાય. તો આ યવક્રી છે એ હંમેશા દ્રોહ, ઈર્ષ્યા, ક્રોધ એટલા માટે કે મારા પિતાશ્રીને જે કંઈ મળવું જોઈએ તે મળ્યું નથી. વેદ એનું જો તમારે જ્ઞાન મેળવવું હોય, આપણા 4 વેદ
તો એનો અભ્યાસ કરવો પડે, તમારે પરિશ્રમ કરવો પડે, તમારે પલાઠી વાળીને બેસી જવું પડે, ત્યારે તમે આ ચાર વેદોનું જ્ઞાન અર્જિત કરી શકો. એને સકલ જ્ઞાન કહે છે. એટલે કોઈ પણ ઋષિએ જો જ્ઞાન મેળવવું હોય તો વેદ, ઉપનિષદ, પુરાણ આ બધાનું જ્ઞાન એને પ્રાપ્ત કરવું પડે. પણ યવકૃત એવું વિચારે છે એ મારે અભ્યાસ કરીને જ્ઞાન મેળવવું નથી, મારે એવા પ્રકાંડ પંડિત થવું નથી, કારણ કે મારા પિતાશ્રીની શું દશા થઈ છે તે હું જાણું છું. એટલે જે બધું રૈભ્ય મુનિને મળે છે એના દ્રોહ પામેલો આ યવક્રી 10 વર્ષ માટે વનમાં જઈને ઘોર તપશ્ચર્યા કરે છે અને તપશ્ચર્યા કરીને એ જ્ઞાન મેળવવા માંગે છે. ઇન્દ્ર ભગવાન પ્રગટ થાય છે એની તપશ્ચર્યાથી, અને ઇન્દ્ર ભગવાન માત્ર એટલું જ કે છે કે જે જ્ઞાન માટે તે આ તપશ્ચર્યા આદરી છે અને તેના માટે તું જે વરદાન માગી રહ્યો છે, તો પહેલા સમજ કે જ્ઞાન એમ સીધું અપાતું નથી. એના માટે તારે મહેનત કરવી પડે, તારે અભ્યાસ કરવો. અને યવકૃત આ અભ્યાસ કરવા માટે રાજી નથી, તપ છોડી દે છે અને એમ જ કે છે કે હવે હું જીતી ગયો, મારે હવે કઈ ભગવાનની જરૂર નથી, અને પાછો આ યવકૃતનું આખ્યાન છે, ઉપાખ્યાન છે, જેના ઉપરથી ગિરીશ કર્નાડ નાટક લખે છે. એટલે આ કથાનકનો જો કોઈ નાયક હોય તો તે યવકૃત છે. હવે આ રૈભ્ય મુનિ છે, એને 2 પુત્રો છે. એક છે પરાવસુ અને એક છે અરવસુ. નામો જરા તમને કઠિન લાગશે, પણ આપણે જરા પાત્રોના નામો તો જાણવા પડે ને. એટલે પરાવસ્તુ છે, અરવસુ છે. આ બંને બ્રાહ્મણો છે અને છતાં બંનેમાં પાયાનો તફાવત છે. યવકૃત ઇન્દ્ર ભગવાનને રીઝવવા માટે વનમાં જઈને તપશ્ચર્યા કરે છે. એ પોતાનાથી આગળ ન નીકળી જાય, પોતાનો પિતરાય એટલે પરાવસુ રાજા એક યજ્ઞ કરી રહ્યા છે, એ યજ્ઞના પુરોહિત રૂપે પહોંચી ગયો છે અને 7 વર્ષથી પાછો આવ્યો નથી. અરવસુ છે એ બ્રાહ્મણ છે, પણ એને આ યજ્ઞમાં, વિધિ વિધાનમાં, વેદ જ્ઞાનમાં કશો રસ નથી. કોણ છે? તો એ એક્ટર છે, નટ છે. એને નાચવું, ગાવું, નાટકમાં ભાગ લેવો એ ગમે છે. હવે એ સમયમાં, હું આજની વાત નથી કરતો, મહાભારત યુગમાં નાટક, સંગીત, નૃત્ય એ કળાને એટલું બધું સન્માન, કળાને કદાચ સન્માન હોઈ શકે પણ કલાકારોને એટલું સન્માન મળતું હોય. કારણ કે તમે જોશો કે એમનો વાસ ગામની બહાર હોય, બહિષ્કૃત હોય, એલિયનેટેડ, એ સારા નરસા કામોમાં આવી ન શકે. એમને નીચલી કોમના, નીચ વર્ણના માનવામાં આવે. હવે અરવસુ છે, એનો ઘરમાં કોઈ સ્વીકાર જ નથી કરતા. હી ઇઝ ડિસ્કાર્ડેડ. કેમ કે એ નાટકમાં પડે છે. આટલું તો સમજી શકાય એવું છે કે ભાઈ હવે નાટક ચિતક કરે છે, ક્યારેક ઋષિઓ રાજી થાય પણ ખરા, પણ એ આટલેથી અટક્યો નથી. એ લોકોની દ્રષ્ટિએ એનામાં એક બીજું અપલક્ષણ છે. એ બીજું અપલક્ષણ કયું? એ જેને નિષાદ કહેવાય છે, પારધી કહેવાય છે, શિકારી કહેવાય છે, એવી કોમની કન્યા સાથે પ્રેમ વિવાહ કરવો છે.
ગાંધર્વ વિવાહ કરવો છે. એટલે જ્યાં સુધી નાટક કરતો હતો ત્યાં સુધી વાત ઠીક છે, પણ આ તો એ સાવ નીચા વર્ણની કન્યા સાથે લગ્ન કરવા માંગે છે. આ એનો મોટો દોષ છે. એટલે એ બ્રાહ્મણ કહેવાને લાયક નથી. તો આ એક કથા છે, યવકૃતની કથા છે, પરાવસુની કથા છે, અરવસુની કથા છે. હવે આમાં સ્ત્રી પાત્ર તો જોઈએ. એમાં એક જે સ્ત્રી પાત્ર છે તે છે પેલી શિકારી કોમની કન્યા. ગિરીશ કાર્નાડે એનું નામ આપ્યું છે નીતિલાય. આદિવાસી કન્યા છે, બ્રાહ્મણ છોકરો છે, આદિવાસી કન્યા છે. એકબીજાને ચાહે છે, પ્રેમમાં પડે છે, લગ્ન કરવા ઈચ્છે છે. એટલે એક આ જોડું છે, બ્રાહ્મણ અને શિકારી કન્યા, બ્રાહ્મણ પુત્ર શિકારી કન્યા, આ એક જોડું. પરાવસુ છે, એના લગ્ન વિશાખા નામની સ્ત્રી સાથે થયેલા છે. આ વિશાખા છે એ ખરેખર તો યવક્રીને ચાહે છે. એ પૂર્વાશ્રમમાં લગ્ન પહેલા એ યવકૃતના પ્રેમમાં હતી, અને યવકૃત કશું જ કયા વગર ચાલ્યો ગયો વનમાં તપશ્ચર્યા કરવા માટે. એને તરછોડી દીધી. એટલે એના પિતાએ એને એના જ પિતરાએ પરાવસુ સાથે લગ્ન કરી. એટલે એક જોડું આ છે, પરાવસુ અને એની પત્ની, કાયદેસરની પત્ની વિશાખા. એટલે જુઓ આટલા પાત્રો થાય. હવે ગિરીશ કર્નાડ એ નાટકની શરૂઆત કેવી કરે છે? આ બધી વાર્તાઓ તો જેમ નાટક ઉઘડતું જાય એમ બધી વાત આપણને ખબર પડે. જે ક્રમમાં ઘટના બની છે, જે લિનિયર જેને કહીએ, એ ટાઈમ સ્કેલમાં નાટકની ઘટનાઓ બનતી નથી. મિત્રો, કથા એ કથા છે અને નાટક એ નાટક. જે રીતે કથા કહેવાય એ રીતે નાટકની કથા ન ચાલે. હમણાં આ કાર્યક્રમની જ્યારે શરૂઆત થઈ ત્યારે તમે જોશો કે કોકિલાબેન કોકને ગુડ મોર્નિંગ કહ્યું, કોકને ગુડ આફ્ટરનૂન કહ્યું અને કોકને ગુડ ઇવનિંગ કહ્યું. એક સાથે 3 કાળ. એટલે હું તો વિચારમાં પડી ગયો કે કોકને એ ગુડ મોર્નિંગ કે છે, કોકને ગુડ આફ્ટરનૂન કે છે, કોકને ગુડ ઇવનિંગ કે છે, અને બધા અહીં જ મોજૂદ છે. તો 3 કાળ કેમ? કારણ કે 3 જેમને જેમને સંબોધીને કહેવામાં આવ્યા એના ભૌગોલિક વિસ્તાર જુદા છે. સૂર્યનો ચક્રાવો અલગ પ્રકારનો છે. ક્યાંક સંધ્યા છે, ક્યાંક વહેલી સવાર છે, અને ક્યાંક મધ્યાહન છે. 3 જુદા જુદા કાળ પણ એકી સમયે પ્રવર્તે છે. એટલે કોકિલાબેને આ 3 કાળને ધ્યાનમાં રાખીને કોઈને ગુડ મોર્નિંગ, કોઈને ગુડ આફ્ટરનૂન, કોઈને ગુડ ઇવનિંગ કહેવા પડે. નાટકમાં પણ 3 કાળ એક સાથે પ્રકાશિત થાય છે. આ નાટકની વિશેષતા છે. એ સમજવી પડે તમારે. નાટકમાં 3 કાળ સાથે આવી શકે. આપણે વર્તમાનની વાત કરતા હોય અને મને કશું યાદ આવે અને હું તમને 40-50 વર્ષ પહેલા શું બનેલું એ ઘટના કહું અને એ ઘટના તમારી સામે ભજવાય, મારું રૂપ પરિવર્તન થઈ જાય. હું માની લો કે 60-70 વર્ષનો છું અને પછી એમ કહું કે 50 વર્ષ પહેલા આવું બન્યું,
અને તરત જ દ્રશ્ય બદલાય અને હું એ 50 વર્ષ પહેલા જે દેખાતો હતો એ મારું મેકઅપ બદલીને, મારો ડ્રેસ બદલીને તમારી સામે આવું. એટલે આપણે વર્તમાન કાળમાંથી સીધા ભૂતકાળમાં જતા રહીએ ને વાર પણ ન લાગે. વાત ચાલતી હોય આજની ને હું 50 વર્ષ પહેલાની વાત કરું, આ દ્રશ્ય બદલાય અને 50 વર્ષ પહેલાની ઘટના સાક્ષાત અત્યારે તમારી આંખ સામે તમે જોઈ શકો એ રીતે ભજવાય. એટલે બે કાળ સાથે ચાલે. તમારા મનમાં તો છે આ વાત ભૂતકાળની છે, આ વાત અત્યારની નથી, 50 વર્ષ પહેલાની છે. એટલે એની હેરસ્ટાઇલ, એના કપડા પહેરવાની શૈલી, એનો મેકઅપ, એ જે કઈ વાહન ચલાવતો હશે તે, એ બધું 50 વર્ષ પહેલાનું હશે. અને હું એમ કહું કે મને સપના આવે છે કે 2050 આપણે કોરોનાથી બહાર નીકળી ગયા હશું, જગત બદલાઈ ગયું હશે અને આપણે કેવા દેખાતા હશે. 2021 માંથી સીધા 29 વર્ષ ઉમેરીને 2050 વર્ષની હું કલ્પના કરું છું અને હું તમને દેખાડું છું. એટલે ભવિષ્ય જે હજુ છે જ નહીં એ પણ પાછું વર્તમાન બનીને તમારી સામે આવે છે. તો નાટક એ ત્રણેય કાળને બહુ સહજતાથી યોજી શકે છે. આ નાટકની વિશેષતા છે જેનો ગિરીશ કર્નાડ ઉપયોગ કરે છે. નાટક શરૂ થાય છે ત્યારે ઘણું બધું બની ગયું છે, ભૂતકાળ થઈ ગઈ છે ઘણી બધી વાતો જે હવે તમારી સામે ઉઘડવાની છે. પણ મૂળ કથાનક આટલું છે, આટલા પાત્રો છે. હવે મૂળ કથામાં એક બહુ જ મહત્વનો જે ટર્નિંગ પોઈન્ટ છે એ છે યવકૃત અધવચ્ચે તપશ્ચર્યા છોડીને પોતાના પિતાના આશ્રમમાં પાછો ફરે છે અને પરાવસુ પણ અધવચ્ચે યજ્ઞને છોડીને કોઈને ખબર ન પડે એ રીતે એ પણ ઘરે પાછો ફરે છે. અને બંને પાછા ફરે છે પેલી વિશાખા માટે. તો જો આ બધું નાટકમાં કેવી રીતે ઉઘડે છે, તો જ્યારે નાટક શરૂ થાય છે, પડદો ઉપડે છે, ત્યારે આપણે જોઈએ છીએ કે એક ક્ષેત્ર છે, એક રાજ્ય છે જેમાં 10 વર્ષથી વરસાદ, પાણીનું ટીપું પણ પડ્યું નથી. આપણે ત્યાં તો 10-15 દિવસ જો વરસાદ પાછો લંબાય તો આપણે બીબાકડા થઈ જઈએ છીએ. આ વિચારો 10 વર્ષથી વરસાદ જ નથી પડ્યો, બધું વિરાન થઈ ગયું છે, લોકો જતા રહ્યા છે, આ ક્ષેત્ર છોડીને જતા રહ્યા છે, કોઈ અહીં રહી શકે એમ નથી. યુવાનો જતા રહ્યા છે બધા જ, કા દુકાનમાં ખપી ગયા છે. આ એવું ક્ષેત્ર છે 10 વર્ષથી જ્યાં પાણીનું ટીપું પણ વરસાદ રૂપે આવ્યું નથી. એટલે વરુણ દેવને રીઝવવા માટે ભગવાન ઇન્દ્રને, કે જે આપણે જાણીએ છીએ કે વરસાદના દેવતા છે, ઇન્દ્રને રીઝવવા માટે 7 વર્ષથી યજ્ઞ ચાલી રહ્યો છે. અને આ યજ્ઞ મહાઅગ્નિ યજ્ઞ છે અને એનો પુરોહિત આ પરાવસુ છે. યજ્ઞ ચાલી રહ્યો છે અને ત્યાં એક નાટક મંડળીનો મેનેજર જેને કહીએ, નટ પ્રબંધક ત્યાં આવી પડે છે અને રાજાને વિનંતી કરે છે કે રાજા તું યજ્ઞ તો કરે છે, પણ આ યજ્ઞ ત્યારે જ પૂરો થયેલો કહેવાય કે જ્યારે એનું સમાપન નાટકથી થાય. આ નાટકનું મહત્વ છે. એટલે તારો યજ્ઞ હવે પૂરો થવામાં હોય તો અમે તારી પાસેથી અનુમતિ માંગીએ છીએ કે અમે મેઘરાજ ઇન્દ્રનો વિજય એ નામનું નાટક ભજવવા માંગીએ છીએ.
અને અમને ખાતરી છે કે જો અમે આ નાટક ભજવીશું તો અવશ્ય વરસાદ આવશે, એટલે તું અમને નાટક ભજવવાની અનુમતિ આપ. રાજા મૂંઝવણમાં મુકાય છે, જો નાટક ભજવવાની અનુમતિ આપું તો જે પુરોહિત છે મુખ્ય એ કદાચ નારાજ થાય, અને હું જો અનુમતિ ના આપું તો આ તો ઇન્દ્ર ભગવાનનું નાટક કરવા માંગે છે. એટલે એ બીતા બીતા પરાવસુને કહે છે કે આ નાટક કરવા માંગે છે તો આપણે એને અનુમતિ આપીએ. હવે તમે જુઓ કે એ વખતે જેટલા બધા બીજા બધા પુરોહિતો છે, દરબારીઓ છે, એ બધા તો બહુ આતુર છે નાટક જોવા માટે, કેમ કે 10 વર્ષથી કોઈ નાટક જ જોયું નથી અમે, એટલે તો નાટક જોવા તલપાપડ થઈ ગયા છે. અને એમને એમ છે આ રાજા હા પાડી દે તો બહુ સારું, આજે નાટક જોવા મળશે. એમાં પેલું જે નટ પ્રબંધક છે, જે મેનેજર છે, મંડળીનો માલિક છે, એ કહે છે કે અમારી પાસે એક સરસ કહી શકાય એવો એક્ટર છે, અને એ એક્ટરને નાટકમાં ભજવવા માટેની એક સ્પેશિયલ રિક્વેસ્ટ છે, એક ખાસ વિનંતી છે, તમારે એને પણ અનુમતિ તો આપવી પડે તો તમારું નાટક ભજવાય. અહીં કોયડો ગૂંચવાયેલો છે, કારણ કે પરાવસુએ જેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે, નિષ્કાસિત કરી દીધો છે, જેને ચાંડાલ કયો છે, જેને પ્રેતાત્મા કયો છે, એવો એનો સગો ભાઈ અરવસુ જે નાટક રજૂ થવાનું છે એમની મુખ્ય ભૂમિકા ભજવે છે, અને એટલે અનુમતિ માંગે છે કે કદાચ તમે નાટક ભજવવાની હા પાડશો, પણ આ જે છોકરો છે પરાવસુનો ભાઈ, જેને કેટલાક સમય પહેલા સ્વયં પરાવસુએ યજ્ઞ મંડપમાંથી ચાંડાલ કહીને ભગાડી મૂક્યો હતો, જેના પર બધા બ્રાહ્મણો તૂટી પડ્યા હતા, અને જેને ગામમાંથી કાઢી મૂકવામાં આવેલો, એ આજે પાછો આવ્યો છે અને અનુમતિ માગે છે કે મને આ નાટક ભજવવા દો. અને પરાવસુ પ્રકાંડ પંડિત છે ને, એટલે કે છે કે જ્યારે આપણે યજ્ઞ કરતા હોઈએ ત્યારે આસુરી શક્તિઓ આજુબાજુ મંડરાતી હોય, અવશ્ય આપણે નાટક કરવા. હવે પરાવસુએ કઈ ગણતરીએ હા પાડી તે આપણે જાણતા નથી આ ક્ષણે, પણ એને હા પાડી. એટલે આ જે નટ મંડળી છે એના 3 કલાકારો છે, એ 3 કલાકારો, એમાં આ નટ પ્રબંધક થિયેટર મેનેજર એ એક રોલ કરવાનો છે, એનો ભાઈ જે પગે લંગડો છે એને વાગ્યું છે એ એક ભૂમિકા ભજવવાનો છે, અને આ અરવસ એ પણ નાટક કરવા. 3 જણા રંગમંચ ઉપર આવી ગયા છે. સ્વયં રાજા, પરાવસુ, દરબારીઓ બધા આજે નાટક જોવાના છે, એટલે નાટકમાં નાટક છે. એ લોકો જે નાટક જુએ છે એ નાટક આપણે જોઈએ છે પ્રેક્ષક તરીકે. આ ગિરીશ કર્નાડે યોજના કરી કે સમ્રાટે જે નાટક ભજવવા માટેની અનુમતિ આપી છે, પરાવસુએ પણ જે નાટક ભજવવાની હા પાડી છે, એ નાટક જે ભજવવાનું છે એ નાટક પેલો સમ્રાટ, પરાવસુ બધા જોવાના છે, દરબારીઓ જોવાના છે, આપણે પણ જોવાના છે, આપણે પણ પ્રેક્ષક તરીકે બેઠા છીએ. તો નાટક, એની અંદર નાટક, એને જોતા એક પ્રેક્ષક, એ પ્રેક્ષકોને જોતા આપણે, આવી એક સંકુલ યોજના ગિરીશ કર્નાડે કરી છે. હવે નાટક શરૂ કરતા પહેલા આ બધા 3 જે નટો છે
એ મોહરા પહેરે છે. અને એ જે નાટક રજૂ કરવાના છે તે નાટક બહુ મહત્વનું છે. એની કથા ઋગ્વેદમાંથી લેવામાં આવી છે. અને એ ઋગ્વેદમાં પણ ભાઈ ભાઈની હત્યા કરે, પુત્ર પિતાની હત્યા કરે, એ પ્રકારનું કથાનક આ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યું છે. ત્યાંય ભ્રાતૃદ્રોહની વાત છે, ભાઈ ભાઈ વચ્ચેના સંઘર્ષની વાત છે, ભાઈ ભાઈ દ્વારા થતો વિશ્વાસઘાત એની પણ એમાં ત્યાં વાત છે. અને કોની વાત છે? સ્વયં ઇન્દ્ર ભગવાન. બ્રહ્માજીને 3 પુત્રો છે. એક દિવ્ય દેવી સ્વર્ગની નારીથી થયેલો પુત્ર, આ ઋગ્વેદમાં કથા છે ને મહાભારતમાં પણ આવે છે કે બ્રહ્માને 3 પુત્રો છે. એ બ્રહ્માને જે પુત્ર છે એનું નામ છે ઇન્દ્ર, કે જે સ્વર્ગની અપ્સરાથી અથવા તો ત્યાંની સ્ત્રીથી અથવા તો દિવ્ય સ્ત્રીથી ઉત્પન્ન થયેલો છે. દિવ્ય છે, સર્વશક્તિમાન છે, રાજા છે, દેવતાઓનો રાજા છે. એ જ રીતે બ્રહ્મા એને પૃથ્વી ઉપર નિવાસ કરતી સ્ત્રી સાથે પણ સંબંધ બંધાય છે. અને એનાથી એને, જેને આપણે નૃપ કહીએ, રાજા કહીએ, સામાન્ય રાજા કહીએ, એવો પુત્ર છે. એનું નામ છે વિશ્વરૂપ. અને બ્રહ્માને પાતાળ લોકની સ્ત્રી સાથે પણ, દાનવ કુળની સ્ત્રી સાથે પણ સંબંધ થાય છે. અને એનાથી જે એને પુત્ર થાય છે એ અસુર છે, વૃત્ર અસુર, વૃત્રાસુર. હવે આ 3 ભાઈઓની કથા છે. નાટકમાં પણ 3 ભાઈઓની કથા છે, પરાવસુ, અરવસુ, યવકરી. 2 સગા, 1 પિતરાઈ. અને આ 3 ભાઈઓ, ત્રણેયની માતા જુદી, પિતા એક. હવે ઇન્દ્ર ભગવાન છે, એ ઇન્દ્ર ભગવાન જુએ છે કે પેલો વિશ્વરૂપ છે એ દિવસે દિવસે ખૂબ પ્રસિદ્ધ થતો જાય છે, લોકપ્રિય થતો જાય છે. અને એક દિવસ એવો આવશે કે સ્વર્ગનું આસન ડોલવા માંડશે અને એ અધિપતિ થઈ જશે, કારણ કે એ બ્રહ્માનો જ પુત્ર છે. એટલે એને ડર લાગે છે. પેલા વૃત્રાસુરને ખબર છે કે આ ઇન્દ્ર કપટી છે, એ મારા વચ્ચે ભાઈને જીવવા નહીં દે. અને એને બ્રહ્માએ પણ કહ્યું છે કે તારે હંમેશા આ વિશ્વરૂપની રક્ષા કરવાની, એને છૂટો નહીં પાડવાનો, એને એકલો નહીં રહેવા દેવાનો, તારે એની આજુબાજુ જ ફરવાનું. કારણ કે જો એ એકલો પડ્યો તો ઇન્દ્ર એને ટકવા નહીં દે, ગમે ત્યારે એની હત્યા કરી નાખશે. તો જો આ કથા છે. એટલે એક બાજુ આ ઇન્દ્ર, વિશ્વરૂપ અને આ અસુર, એની કથા, અને એક બાજુ આ કથા. ગિરીશ કાર્નાડ 2 કથાને કેવી રીતે ભેગી કરે છે. બંને કથામાં થીમ, વાર્તા, વિષય એક જ છે, ભાઈ ભાઈનો હત્યારો. પણ કેવી રીતે સાંકળે છે. હવે આ નાટક શરૂ કરવાના છે. 3 જણા, એક ઇન્દ્ર ભગવાનનું મોરું પહેરે છે, એક વિશ્વરૂપનું પહેરે છે મોરું, એક વત્રાસુરનું પહેરે છે. અને નાટક હજુ શરૂ થવામાં છે. 2 જણા મોરા પહેરે છે. આ જે અરવસુથી હજુ મોરું પહેરે એ પહેલા રંગમંચ ઉપર આવે છે અને પોતાની પ્રિયતમા નીતિલાઈને શોધે છે કે નીતિલાય, તું આવી ગઈ છું ને નાટક જોવા માટે? મારા ભાઈએ નાટક ભજવા માટે મને હા પાડી છે, એને અનુમતિ આપી છે, પણ અમે તો ભજવવાના છીએ પૂરા કથા છે. એક તો કાલ્પનિક કથા છે, પણ વાસ્તવિકમાં આપણી કથા તો કેટલી જૂની છે. યાદ છે તને પેલો દિવસ
તારા આદિવાસીઓના કબીલાના નેતા પંચ આગળ મારે તારા હાથની માગણી કરવાની હતી. યાદ છે તને એ દિવસ? અને આ જે મેઘરાજ ઇન્દ્રનો વિજય નાટક આ 3 જણા જે ભજવવાના હતા એ ત્યાં અટકી જાય છે. એટલે ગિરીશ કર્નાડ અટકાવી દે છે. આમ તો એ નાટક ભજવાય જ છે, પણ નાટક અહીંથી ગિરીશ કર્નાડની કુશળતા જુઓ કે એ જે અનુમતિ મળી, મોહરા પહેર્યા, નાટક કરવાની શરૂઆત કરી, નાંદી ગવાઈ ગઈ, ઈશ્વરની સ્તુતિ થઈ ગઈ, પડદો ખુલી ગયો, એ નાટક હજી ભજવવાનું હતું તે સ્થિર થઈ ગયું. અને હજુ પેલો મોરું ધારણ કરે એ પહેલા પોતાના મનની વાત એક્ટર તરીકે, અરવસુ તરીકે પોતાની નીતિ લાઈનને કહી રહ્યો છે. અને એ નીતિ લાઈનને કહી રહ્યો છે, ભૂતકાળનો પડદો ઉંચકાય છે. અને આપણે આ બધા પાત્રોના સંબંધો કેવી રીતે બંધાયા, એટલે ઇન્દ્રની વાર્તા ત્યાં અટકી જાય છે અને અરવસુની, નીતિલાયની, પરાવસુની, યવકૃતની, રૈભ્ય મુનિની વાર્તા શરૂ થાય છે. નાટકમાં નાટક અટકી જાય છે. એટલે ગિરીશ કર્નાડે આ નાટકનું સ્ટ્રક્ચર કેવું બનાવ્યું છે? 3 અંક છે. એના પહેલા અંગ્રેજી ભાષામાં જેને પ્રોલોગ કે છે, પ્રવેશક છે. The play has not begun. એના પહેલા પ્રવેશક છે. અને અંગ્રેજી નાટકોમાં પણ પ્રોલોગ હોય, નાટક હોય, ને પછી ઉપસંહાર હોય, એપિલોગ હોય. ગિરીશ કર્નાડ આ પ્રકારનું સ્ટ્રક્ચર, એટલે પહેલા ઉપસંહાર છેલ્લે આવે, પહેલા પ્રવેશક આવે અને મૂળ 3 અંકો આવે. તો યવકૃત, પરાવસુ, અરવસુની કથા 3 અંકોમાં છે. પણ આપણને ઉત્સુકતા જાગે છે. અરવસુ જ્યારે કે છે એ દિવસે આવું બન્યું, અને આપણે જોઈએ છીએ કે અરવસુ તરીકે આવીને બેસી જાય છે. એની બાજુમાં પેલી નીતિલાય આવે છે, અને બંને પેલી નીતિલાય એ શિકારી કન્યા છે, એટલે એને સમજાવે છે કે તારે મારું માગું કેવી રીતે મૂકવાનું. અમારી પરંપરા જુદી છે ભાઈ, તારી બ્રાહ્મણ જેવી પરંપરા નથી. તો જુઓ, ત્યાંથી જ ગિરીશ કર્નાડે આ જે વર્ગ ભેદ છે, સંભ્રાંત વર્ગ, એલિટ વર્ગ, બ્રાહ્મણો, એમના રીત રિવાજ, અને આ નીચલી કોમ એના રીત રિવાજ, એ ત્યાં જ પહેલા જ દ્રશ્યમાં એ પ્રગટ થઈ જાય છે કે તું તો બ્રાહ્મણનો છોકરો છે, પણ તમે બ્રાહ્મણ જે રીતે લગ્ન કરો છો ને, વિધિ વિધાન, યજ્ઞ, તમારો ચહેરોય ઢંકાયેલો હોય, આવું બધું અમારામાં નથી હોતું. અમારામાં તો બધું ખુલ્લમ ખુલ્લા. ત્યારે પંચ આગળ કહી દેવાનું, મને છોકરી ગમે છે, હાથ પકડી લે, ભાગી જવા. અને તારે શું બોલવાનું ને, તારી અમારી ભાષા જુદી છે પાછી. તારા જેવી સંસ્કૃત કહી શકાય એવી પ્રચુર ભાષામાં તમારી તો સીધી સાદી ભાષા છે. એટલે તું ગોખી નાખ પેલા ભાઈ, નહીં તો જો એમાં લોચો પાડીશ ને તો મળે નહીં. એટલે એનું નાટકનું કામ કરનારો એક્ટર છે ને, રિહર્સલ કરે છે. અને એમાં જે શબ્દો બધા બોલે છે ને, એમાં ગિરીશ કર્નાડ આ 2 વર્ગ વચ્ચે રહેલો ભેદ સમજાવે છે કે ત્યાં બધું ચુસ્ત છે, વિધિ વિધાન છે, અગ્નિ છે, ત્યાં અગ્નિની જ્વાળાઓ છે, અને એ યજ્ઞની જ્વાળાઓ હંમેશા ઉપર જાય છે. અને આ જે વરસાદ છે તે હંમેશા ઉપરથી નીચે આવે છે. આ બંને વચ્ચે પ્રાકૃતિક ભેદ છે. એક દજાડે છે, અગ્નિ દજાડે છે, એક શાતા આપે છે. તો આ નીતિલાય અને અરવસુ છે એ પેલા વરસાદના પ્રતીક છે, અને આ બધા બ્રાહ્મણો છે એ અગ્નિના પ્રતીક છે. હવે નીતિલાય, અરવસુ વાત કરતા હોય છે. વાતો કરતા કરતા આપણને ખબર પડી કે આ બંને જણા પ્રેમમાં છે, અને પેલા એ પ્રસ્તાવ મૂકવાનો છે, માગણી કરવાની છે, માગું મૂકવાનું છે, અને એના માટે તૈયાર થાય છે. ત્યાં
વાત કરતા કરતા એ બંને જણા ભારદ્વાજ મુનિના આશ્રમ પાસે આવી પહોંચે છે. ત્યાં અંધક નામનો એક માણસ જે પહેરો ભરે છે, જે યવકૃતના પિતા સમાન છે, એ વાત કરે છે કે આજે યવકૃત પાછો આવી ગયો છે. તપ કરીને લોકો એની પાછળ પડ્યા છે. એમ કે છે કે એને ઇન્દ્ર ભગવાનના સાક્ષાત દર્શન કર્યા છે. એટલે લોકોનો મેળાવડો જામ્યો છે. જાણવા માટે બધા ઉત્સુક છે કે એને ભગવાન પાસેથી શું માગ્યું અને ભગવાન પ્રગટ થયા તો કેવા પ્રગટ થયા, ઇન્દ્ર ભગવાન કેવા દેખાતા હતા, આ બધી વાતો કરે છે. એ જ વખતે આપણે જોઈએ છીએ કે પેલો અરવસુ, પેલો આંધળો છે, એટલે એ જાત જાતના કરતબ કરે છે, જાત જાતની ચાલ ચાલે છે, જુદા જુદા પ્રાણીઓની નકલ કરે છે અને પેલા આંધળાને પૂછે છે, બોલ હવે કયું પ્રાણી હતું. આવું એક દ્રશ્ય ગિરીશ કાર્નાડે બહુ યુક્તિપૂર્વક જોયું. આ બધી વાતો ચાલતી હોય છે. ત્યાં રૈભ્ય મુનિના આશ્રમ, જે આશ્રમ છે તે ભારદ્વાજ ગુજરી ગયા છે, પણ એ જે આશ્રમ છે એ આશ્રમનો જે રખેવાળ છે તે આંધળો છે. બીજી બાજુ આપણે જોઈએ છીએ કે પેલો યવક્રી પાછો આવે છે. યવક્રી પાછો આવી ગયો છે, એની પૂર્વ ભૂમિકા આ અંધક બાંધે છે અને આપણે એને આવતો જોઈએ છે. અને વિશાખા, એ સમયે પાણી હતું નહીં, 10 વર્ષથી પાણીનું ટીપું પડ્યું નથી, એટલે જળ એટલું બધું કિંમતી છે કે એને ખોદી કાઢવું પડે. એટલે વિશાખા મહેનત કરીને એક ઘડામાં બધું પાણી એકત્રિત કરે છે, ભરે છે, અને એ પાણી ભરવામાં મશગુલ હોય છે. પછી પાણીનો ઘડો ઉપાડીને જવા જાય છે ને ત્યાં પેલો આવે છે અને અટકાવે છે. હવે તો વિશાખા બીજાની પરણેતર છે, પણ એક વખતની એની પ્રેમિકા છે. બંને વચ્ચે જે વાતચીત થાય છે એ વાતચીતથી આપણને ખબર પડે છે કે યવકૃત તપશ્ચર્યા કરવા માટે શા માટે ગયો. આનો પતિ છે એ પરાવસુ છે, એ પણ 7 વર્ષથી દૂર છે. વિશાખા એકલી છે, એ ઘરમાં રહે છે તો રૈભ્ય મુનિના સસુર છે એ પોતે છે, બસ. અને આ અરવસુ છે. અરવસુ તો આખો દિવસ નાચવા કૂદવામાં જ પડેલો હોય છે. વિશાખા એકદમ એકાકી છે, એકલી પડી ગઈ છે. એનો જે પ્રિયતમ હતો લગ્ન પહેલાનો, એ તો જતો રહ્યો તપશ્ચર્યા કરવા માટે. પતિ છે, એટલે પતિ 1 વર્ષ માટે એને સુખ બધું આપ્યું, પછી બીજા વર્ષે ના પાડી અને કહી દીધું કે હવે મને બધી મારે યજ્ઞ જે કરવાનો છે એની જે કઈ મારે વિધિ વિધાન કરવા હોય એ મને કરવા, હવે આપણો સંબંધ પૂરો. એટલે એને છોડી દીધી, છોડી. અને પછી એ તો જતો રહ્યો. આ એકલી પડેલી સ્ત્રી, આ યવકૃત એનો પૂર્વ પ્રેમી, અને બંનેને નાટ્યકાર, બંને એકબીજાની નજીક આવી જાય છે. વિશાખા છે પોતાની જાતને સમર્પી દે છે યવકૃત જે પરપુરુષ પૂર્વ પ્રેમી છે. એટલે નીતિલાલ અને અરવસુ વાત કરતા કરતા અટકી ત્યાં જાય છે. ત્યાં નીતિલાલને કેટલાક પગલા પડેલા દેખાય છે, એટલે કે છે કે આ પગલા બહુ જાણીતા છે, આ કોઈ સ્ત્રીના પગલા છે, કારણ કે એ જે કોમમાંથી આવે છે ને એને પગલાની જાણ હોય, કારણ કે એ લોકો શિકાર શોધતા હોય, એટલે કયા પ્રકારનું પ્રાણી અહીંથી પસાર થયું એ પગલા ઉપરથી ખબર પડે. તો જો આ પેલી શિકારી કન્યા હોવા, નિષાદ કન્યા હોવાને કારણે પારખી થાય છે અને ઘડો પડેલો જુએ છે અને પામી જાય છે કૃષ્ણ. અને એ કે છે ચાલ આપણે અહીંથી નીકળી જઈએ. અને ત્યાં જ યવકૃત અને વિશાખા
એ ઝાડીમાંથી બહાર આવે છે અને વિશાખા ત્યાંથી દોડીને પોતાના આશ્રમમાં જવા જાય છે. પેલો જે ઘડો રહી ગયો છે, આ અરવસુ એટલો બધો ભોળો છે બિચારો કે ઘડો ઉપાડી યવકૃત ત્યાંથી જતો રહેશે. રૈભ્ય મુનિ પોતાના આશ્રમમાં બેઠા છે અને એ વિશાખાને આવતી જોવે છે. એ પહેલા નીતિ લઈને આ આખા જે કઈ બંને વચ્ચેનો સંબંધ બંધાયો એની જાણ થઈ ગઈ છે. એ ચાલાક છોકરી છે. ત્યારે યવકૃત એને ધમકી આપતા કે છે કે મારું મૃત્યુ ક્યારે થવાનું છે એ હું નથી જાણતો, પણ તારું મૃત્યુ ક્યારે થવાનું છે એ મને ખબર છે. 1 મહિના પછી તું ખતમ થઈ જઈશ. કારણ કે તો જ્ઞાની છે, એને યજ્ઞ કરેલા છે, એને તપશ્ચર્યા કરેલી છે, એટલે એનો ભવિષ્ય પાક એ ક્રોધાયમાન થઈ ગયો છે. કારણ કે નીતિલાલને ખબર પડી ગઈ છે. એટલે નીતિલાલ તું 1 મહિના પછી, 1 માસ પછી તારું અસ્તિત્વ નહીં હોય એમ કહીને યવકૃત જતો રહે છે. હવે રૈભ્ય મુનિ એ જે રીતે વિશાખા અંદર આવે છે એ જોઈને જ પામી જાય છે અને અરવસુ ઘડો લઈને આવે છે. એટલે રૈભ્યને શંકા જાય છે કે માનો ના માનો આ વિશાખાએ પોતાના દીર સાથે સંબંધ બાંધેલો છે. એને યવકૃત આવી ગયો છે એ ખબર નથી. અને વિશાખા તો સ્પષ્ટપણે કહે છે ના, અરવસુ ત્યાં નહોતું, ત્યાં કોક બીજું હતું. તમને ખબર છે કોણ હતું ત્યાં? યવકૃત, તમારો પ્રતિસ્પર્ધી. અને એની સાથે મેં સહશયન કર્યું છે. વિશાખા સ્પષ્ટ કહી દે છે, કશું છુપાવતી નથી. એટલે રૈભ્ય જો એ કાળમાં જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થાય છે એ પોતાના વાળની એક લટ કાઢે છે, મંત્ર સિદ્ધ કરે છે અને એમાંથી બ્રહ્મ રાક્ષસ ઉભો થાય છે. કૃત્યા આ બધા તો તંત્ર મંત્ર યંત્ર બધાના જાણકાર. મંત્ર કરે છે અને પેલો બ્રહ્મ રાક્ષસ ઉભો થાય છે. અને રૈભ્ય ત્યાં કહે છે કે વિશાખા જ્યાં જઈએ કે તારા યવકૃતને કે હું એને 10 ક્ષણ જેને 10 મિનિટ્સ કે 5 મિનિટ્સ એવું આટલી ક્ષણો આપું છું. એક સમય દરમિયાન દોડતો દોડતો એ જો પોતાના પિતાના આશ્રમમાં જતો રહેશે તો આ બ્રહ્મ રાક્ષસ એને કશું નહીં કરી શકે. પણ આ બ્રહ્મ રાક્ષસ એને છોડશે નહીં, કારણ કે મંત્ર સિદ્ધ થયેલો છે અને એને કહી દીધું છે કે તારે કોની હત્યા કરવાની છે. બસ. અને રૈભ્ય મુનિ એને છોડી મૂકે છે. એટલે વિશાખા એ દોડતી 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 જાય છે યવકૃતને સમજાવવા માટે. અને ત્યારે યવકૃત ઘટસ્ફોટ કરે છે કે આ બધા તંત્રોનો યોજનારો હું જ છું. મેં જ આ બધા સમયના જે કઈ છે દરેકનું મળવું આ તે બધું મેં જ નક્કી કરેલું છે. મારે જ એક પ્રકારનો જેને બદલો કહી શકાય મારા પિતાના જ્ઞાનનો એ તારા સસરા પાસેથી મારે બદલો લેવો હતો, એટલે આ બધું ગોઠવ્યું છે મેં. અને આ બ્રહ્મ રાક્ષસ મને નહીં મારે, એને જે મંત્ર સિદ્ધિ માટે જે કૃત્ય કર્યું છે એ કૃત્ય એને જ ખતમ કરી નાખશે. આવું યવકૃત કહે છે કે મેં મારી પાસે આ મારું જળ છે, જો મંત્ર સિદ્ધ કરેલું જળ છે, એટલે મને કશું નહીં થાય, પણ થશે તારા સસરા. હવે વિશાખા બેબાકડી બની જાય છે કે આ માનતો નથી, આ અહીં મારી સાથે વાતો કરે છે અને એને ખરેખર જતા રહેવું જોઈએ પોતાના પિતાના આશ્રમની અંદર, કારણ કે એના પિતાના આશ્રમમાં જશે તો રૈભ્ય એને કશું નહીં કરે. એ માનતો નથી. એટલે બેબાકડી બનેલી વિશાખાને કશું નથી સૂઝતું, એટલે એ મંત્રેલું પાણી ઢોળી નાખે છે. અને યવકૃત આ શું કર્યું? તે આમાં મારું જીવન હતું, આમાં તેને ઢોળી નાખ્યું. અને એ જ ઘડીએ પેલો બ્રહ્મ રાક્ષસ આવી
અને બ્રહ્મ રાક્ષસને જોઈને એ જેવો પોતાના પિતાના આશ્રમમાં દોડે છે, ત્યાં પેલો અંધક છે જે આશ્રમની દ્વાર ઉપર, આશ્રમના દ્વાર ઉપર રક્ષા કરી રહ્યો છે, એ ઓળખી શકતો નથી એને, અને એને પકડી રાખે છે, અંદર નથી જવા દેતો એને. કારણ કે આપણે જોયું કે અરવસ્સુ જાત જાતની ચાલ બતાવે છે ને, ત્યારે અંધક પામી શકતો નથી. એ નાટ્યકારે બહુ ખૂબીપૂર્વક ત્યાં મૂકેલું છે. અને અંધક એને બરાબર ભીંસમાં લઈને પકડી રાખે છે કે તું અંદર નહીં જઈ શકે. આ યવકૃતનો આશ્રમ છે, અને સ્વયં ત્યાં યવકૃત છે, ઓળખી શકતો નથી. અને બ્રહ્મ રાક્ષસ તરત જ એ જ ક્ષણે એની હત્યા કરી. અહીં પહેલો અંક પૂરો થાય છે. જો આ કેવો જબરજસ્ત, તમે આ નાટક જયારે ભજવાયું ને જે રીતે આ દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું, લોકો સ્તબ્ધ બની ગયેલા. એટલે યવકૃત એનું મૃત્યુ થાય છે. હવે શું બને છે કે અરવસુને વાસ્તવમાં જવાનું છે તો પેલા શિકારી કોમના કબીલા આગળ, પંચ આગળ આની માગણી કરવા માટે, એ માટે સમય થઈ ગયો છે. પણ હવે એના માથે એક મોટું કર્તવ્ય આવી ગયું. પોતાનો પિતરાય, એનું શબ ત્યાં જ પડેલું છે. એના અંતિમ સંસ્કાર કર્યા વિના એ ત્યાંથી ના જઈ શકે, કારણ કે પરાવસુ તો છે ને. તો પોતાના ભાઈના મૃતદેહને ત્યાં પડ્યો રહે, એ ના ચાલે. એટલે એ દિત્યાઈને કહે છે, તું જા, મને આ બધી ગોઠવણ કરવા દે, મારે આ અંતિમ વિધિ કરવી જ પડશે. એટલે જો કે નીતિલય અને અરવસુ ભેગા ન થઈ શકે એ માટે બ્રાહ્મણો કયા પ્રકારના પ્રપંચો કરે છે. આ પહેલો પ્રપંચ થયો, યવકૃતનું અપમૃત. એની અંતિમ વિધિ કરવામાં એ રોકાય છે. અને નીતિલયના પિતા એની રાહ જોતા બેસી રહે છે આખો દિવસ. સાંજ પડે છે ને ત્યાં સુધી અરવસ્સુ આવતો નથી. એટલે અંતે લાચાર બનીને એનો પિતા, કારણ કે હવે એની લાજનો સવાલ છે, એના ભવિષ્યનો સવાલ છે, કારણ કે આ તો શિકારી કોમ છે. એટલે તરત જ ત્યાં જ પંચ કહી દે છે, આ છોકરીને હવે પરણાવી દેવી પડે. એટલે ત્યાં જ કોઈક યુવક સાથે નીતિલયના વિવાહ થઈ જાય છે. અને અરવસુની આ ખબર નથી. અરવસુ એટલે જયારે દ્રશ્ય ખુલે છે ત્યારે અરવસુ એ દોડતો ત્યાં આવે છે અને જુએ છે કે પંચ વિખરાઈ ગયું છે. એ બધાને વિનંતી કરે છે, ભાઈને વિનંતી કરે છે કે ભાઈ મારે તો આ કરવું પડ્યું, હું કે જાણે જોઈને મોડો નથી પડ્યો, પણ પેલો કે થઈ ગયું તે થઈ ગયું, હવે કઈ ના થાય. અમારામાં એવો રિવાજ છે કે એક વાર થઈ ગયું તે થઈ ગયું. હવે નીતિલાય પારકી બની ગઈ, હવે એ તને ના. અને બિચારો રડતો કકડતો ઘરે પાછો ફરે છે, ત્યારે એ જુએ છે કે પરાવસુ અડધી રાતે પાછો આવે છે, યજ્ઞ છોડીને પાછો આવે છે વિશાખાને મળવા માટે. અથવા રૈભર ઋષિએ વિશાખા અને યવકૃત વચ્ચેના સંબંધો ઉદ્ઘાટિત કરી દીધા છે. બધાને ખબર પડી ગઈ છે, એ ખબર એ જાણ થઈ એટલા માટે પણ કદાચ પરાવસુ પાછો આવ્યો. અને પરાવસુ જો પાછો આવે છે ત્યારે વિશાખા સ્પષ્ટપણે કહે છે કે 7 વર્ષથી તમે ત્યાં ઘરમાં હું એકલી, અને તમારા પિતાશ્રી એની કુદ્રષ્ટિ મારા ઉપર, એને મારે સહન કરવી પડે. એટલે પરાવસુ ક્રોધિત થઈ ગયા છે. એ જ વખતે રૈભ્ય મુનિ આવે છે. અને રૈભ્ય મુનિ, તું યજ્ઞ છોડીને પાછો આવ્યો? મારા પરિવારમાં, મારા કુટુંબમાં બે કપૂતો પાક્યા. એક બ્રાહ્મણ હોવા છતાંય પેલી નિષાદ કન્યાના પ્રેમમાં પડ્યો, અને તું વ્યભિચાર કરવા માટે તારી પત્ની સાથે તું પાછો આવ્યો. આના કરતા તો હું પુરોહિત થયો હોત તો સારું.
તો જો અહીં હવે ખબર પડે છે કે વાસ્તવમાં આ મહા અગ્નિ જે યાગ ચાલી રહ્યો છે, યજ્ઞ ચાલી રહ્યો છે, એમાં સ્વયં રૈભ્ય જવા માંગતો હતો, પણ તું તો વૃદ્ધ થઈ ગયો, હવે તું કામનો નહીં, એમ કહીને એના જ પુત્રની નિમણૂક કરવામાં આવી. એટલે પિતા અને પુત્ર એકબીજાનો દ્રોહ કરે છે. વિશાખાએ કાનમાં વાત કહી દીધી છે કે તમારી ગેરહાજરીમાં તમારા પિતાશ્રીએ મારી સાથે કયો વ્યવહાર કર્યો છે, આ વ્યવહાર. એટલે હવે બરાબર તમે જોશો કે પરાવસુને હવે શું કરવું. રેબ્ય મુનિ, તું હવે તારી પત્નીને મળવા માટે આવ્યો છે તો મળે ને, હું આ નીકળ્યો. અને પેલા અરવસુને કહે છે, મૂર્ખા, ચલ, આ ધણી ધણિયાણી છે, પતિ પત્ની છે, એને એકલા રહેવા નીકળી જાય છે. એ દરમિયાનમાં વિશાખા બધી વાત કરી દીધી છે. અને વિશાખા કહે છે કે યજ્ઞમાં બલિ ચડાવવું જોઈએ, અને તારા માટે જો બલિ ચડાવવાનું હોય તો મારા જેવો ઉત્તમ બલિ તને નહીં મળે, એટલે હવે મારે જીવવું નથી, તું મારો બલિ ચડાવ. તીર કામઠું હાથમાં લે, ધનુષ્ય હાથમાં લે, મારા ઉપર તીર છોડ, માર. એટલે હવે જુઓ, બરાબર નાટ્યાત્મક ક્ષણ છે. એકદમ મૌન, કશું જ થતું નથી. પેલો પરાવસુ હાથમાં તીર કામઠું લઈને બરાબર તીર તાકે છે આમ, અને આપણને લાગે છે કે હમણાં જ વિશાખાની હત્યા કરી નાખશે. અને ત્યાં રૈભ્ય મુનિનો ખાંસીનો અવાજ આવે છે. એ તીરની દિશા બદલી નાખે છે અને પોતાના બાપની હત્યા કરી નાખે છે. પરાવસુ એ પોતાના પિતાની, કારણ કે એનો પ્રતિસ્પર્ધી છે, અને એને જે કહ્યું કે તારી જગ્યાએ તો મારે જવાનું હતું, બસ એટલે એ પિતાની હત્યા કરી. તો એક બાજુ જુઓ કે આ નીતિલાય વાળી જે કોમ છે તે આ બ્રાહ્મણો, એ ગિરીશ કર્નાડ બહુ સ્પષ્ટ રીતે પણ બરાબર મૂકી આપે છે કે ત્યાં તો પિતાની હત્યા પુત્ર કરી નાખે. હવે શું થાય, પિતા તો એના શબ્દને ઠેકાણે તો પાડવું પડે ને, અને પરાવસુ એ ના કરી શકે, કારણ કે યજ્ઞનો પુરોહિત છે. અને જો ખબર પડી જાય રાજાને કે આ મર્દાને અડકીને આવેલો છે, ભ્રષ્ટ થઈ ગયેલો છે, સ્ત્રી સ્પર્શ વર્જ્ય હોવા છતાં એ પોતાની પત્નીનો સ્પર્શ પામીને આવેલો છે, તો એને યજ્ઞ ન કરવા દે. એ પરાવસુને ખબર છે કે આ બધું મારે ગોપિત રાખવું પડે, એટલે શું કરે છે કે અરવસુને બોલાવીને કહે છે કે જો અરવસુ, જે થવાનું હતું તે થઈ ગયું. પિતાશ્રી બહાર ગયા હશે ને આવ્યા ને ખકડાટ થયો ને મને થયું કે આ કોઈ વન્ય પ્રાણી હશે ને મેં તીર છોડ્યું તો ખબર પડી કે પિતાજી. એટલે હવે જે થઈ ગયું તે થઈ ગયું, પણ તું જાણે છે કે હું તો પુરોહિત છું, મારાથી અવાય ને અડકાઈ પણ, એટલે હવે આ ભૈલા તારે બધું કરવું પડે, તું કરી નાખા બધું. જુઓ, અરવસુ બિચારો યવકૃતના મર્દાને ઠેકાણે પાડવું પડ્યું, હવે આ બાપાના ઠેકાણે, મર્દાને ઠેકાણે પાડવું. હાથ જોડીને કે છે હા, અને એને ઠેકાણે પાડે છે. અને પેલો પહોંચી જાય છે યજ્ઞમાં, અને પછી આ અરાવસુ તેની પાછળ પાછળ જાય છે. અને તે જ વખતે પરાવસુ યજ્ઞ મંડપમાં જાહેર કરે છે કે આ પિતૃ હત્યારો છે, ચાંડાલ છે, આ એના પિતાની હત્યા કરી છે. એટલું જ નહીં, એ શબને દાટીને આવેલો છે, એ હવે યજ્ઞ મંડપમાં ઉભો ના રહી શકે. જા, જતો નહીં, તું ચાંડાલ છે, તું પ્રતાત્મા છે. તો જુઓ, ભૂતકાળમાં શું બનેલું તે અહીં આપણને ખબર પડે છે. અને પછી આ ભૂતકાળ જેવો પૂરો થાય છે, એટલે મૂળ નાટક શરૂ થાય છે, જેમાં ઇન્દ્ર ભગવાન એ જેવા વિશ્વરૂપને મારવા જાય છે, એટલે એને બાજુ યજ્ઞ ચાલતો હોય છે ત્યારે ઇન્દ્ર ભગવાન વિશ્વરૂપને કહી દે છે કે જો ભાઈ,
તું યજ્ઞમાં આવ, આપણા પિતાની સ્મૃતિમાં યજ્ઞ થઈ રહ્યો છે, તારે આવવું જોઈએ. પણ પછી કાનમાં કે છે એ બ્રહ્માની હત્યા મેં જ કરી છે પ્રેક્ષકોને. અને પછી એના ભાઈને કહે છે જો તું એકલો આવ, અને પેલો જે અસુર છે ને એ તો ના આવી શકે. એટલે આપણા પિતાની આપણે આ સ્મૃતિમાં બધું કરીએ છીએ ને, શ્રાદ્ધ કર્મ છે આ તો. એટલે પેલાને અટકાવી લઈ જાય છે અને યજ્ઞના બાને એને મારી નાખે છે. અને પેલો વૃત્રાસુર જોઈ જાય છે. એટલે જુઓ, અર્વસુના જીવનમાં પણ આ જ બન્યું છે જે વૃત્રાસુરના જીવનમાં બન્યું છે. એટલે વૃત્રાસુર મોરું પહેરે છે અને મોરું જીવતું થઈ જાય છે. અને એ પરાવસુને પડકારે છે, કારણ કે તું ભાતૃદ્રોહ કર્યો છે તે. એટલે એક બાજુ એ નાટક બાજુએ રહી જાય છે અને પેલો પોતાના પાત્રમાંથી બહાર નીકળીને જાણે મોરું જીવતું થઈ ગયું એમ આખું યજ્ઞ મંડપ સળગાવી છે. અને પરાવસુ એમાં ભસ્મ થઈ જાય છે અને સ્વયં એવું ભસ્મ થઈ જાય છે. અને ત્યાં સાક્ષાત સાચા ઇન્દ્ર ભગવાન પ્રગટ થાય છે. અને એ દરમિયાન નીતિલાય પોતાના ધણીને છોડીને આવી ગઈ હોય છે. ધણી એનો ભાઈ એનો પીછો કરે છે અને જેવી ખબર પડે છે કે એ અર્વસુને મળવા માટે આવી છે લગ્ન પછી, એટલે એને મારી નાખે છે. ખતમ થઈ ગઈ છે. અર્વસુ નીતિલાયનો દેહ હાથમાં ઉંચકીને ઇન્દ્ર ભગવાનને કહે છે તમે આને જીવતી કરો. ઇન્દ્ર ભગવાન કે તારા અભિનેથી હું બહુ પ્રસન્ન છું, માગ માગ તારે જે માગવું હોય તે માગ. એટલે ચારે બાજુ લોકો કે છે વરસાદ માગ, વરસાદ માગ, વરસાદ માગ. એ નથી માગતો, એ આને જીવતી કરવાનું. એટલે ઇન્દ્ર ભગવાન બહુ સરસ વાક્ય બોલે છે કે જો તારી નીતિલાયને હું જીવતી કરું તો મરી ગયેલા બધાને જીવતા કરવા. સમયનું ચક્ર છે આ. એક જણ માટે ના થઈ શકે, એટલે મારે સમયનું ચક્ર પાછળ ફેરવવું પડે. એટલે જેટલા પણ પ્રેતાત્માઓ છે બધા જીવતા થાય. એટલે રૈભે જીવતો થાય, અવક્રિય જીવતો થાય, પરાવસુ એ યજ્ઞમાં હમણાં જ ઘુમાઈ ગયો એ પણ જીવતો થાય. એટલે બધું ફરી પાછું થાય. બોલ તારી શી? સોરી ત્યાં પેલો ભ્રમરાક્ષસ આવીને કહે છે. સોરી મહેશભાઈ, આપણે વખત પર હવે 2 મિનિટ બાકી છે. હા બસ એ પૂરું થાય, પૂરું થાય. હા, થેન્ક યુ. ત્યાં એને કહે છે તો શું? એટલે બ્રહ્મ રાક્ષસ કે છે મને 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 મુક્તિ આપો. એ કે છે સાપ મુક્તિ આપો. અને એ જ વખતે આ નીતિલાએ ઈચ્છ્યું હોત, નીતિલાય એટલી ભલી છે કે એને બ્રહ્મ રાક્ષસની મુક્તિ ઈચ્છી હોત. અને એ શબ પકડીને ઉભો રહે છે અને વરસાદ પડે છે. નીતિલાય નીતિલાય વરસાદ વરસાદ. અને નાટક ત્યાં પૂરું થાય છે. જો આ રીતે ગિરીશ કર્નાડે અદભુત ત્યાં નાટકની રચના કરી છે. આ નાટક તમે જોયું હોત તો કદાચ અથવા જોવાનું તમને પ્રાપ્ત થયું હોત તો મેં જે કાંઈ કહ્યું એના કરતા પણ તમને વિશેષ આનંદ આવ્યો હોત, કારણ કે નાટક એ ભજવણીનો વિષય છે અને આપણે નાટક જયારે ભજવાતું જોઈએ ત્યારે જ એનો સાચો રસાસ્વાદ પામી શકીએ.